નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। બુલેટિનની શરૂઆત કરીએ। વાવાઝોડા અને ચોમાસા ઉપર અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે આ વખતે વાવાઝોડા આંધી વંટોળ વધુ રહેશે। સાથે 7 જૂનથી 14 જૂનમાં ફરી આંધી વંટોળ સાથે વરસાદ પણ થઈ શકે છે। તો બંગાળની ખાડીમાં વાવાઝોડું બને તેવી સ્થિતિનું નિર્માણ થશે। આ સાથે 48 કલાકમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે અને દરિયામાં 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો 4 મોડેલ મુજબ સંભવિત વાવાઝોડું ભારતમાં ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બાંગ્લાદેશ મ્યાનમારમાં પણ વાવાઝોડું ટકરાઈ શકે છે। રાજ્યના હવામાન વિભાગની કરેલી આગાહી મુજબ સમગ્ર ગુજરાત હીટવેવની ઝપેટમાં આવ્યું છે। તો રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદનું તાપમાન 45.9 ડિગ્રીને પાર થયું છે, તો ગાંધીનગરમાં 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ સુધી ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત રહેશે। તો ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા 4 દિવસથી લગાતાર ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે। और गांधीनगर के लिए तो कल अहमदाबाद का 45.9 और गांधीनगर का 45.7 मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ था। और गुजरात स्टेट की बात करेंगे तो सबसे ज़्यादा टेम्परेचर 46.1 कांडला में रिकॉर्ड हुआ था। और हीट वेव वार्निंग की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए आज और कल के लिए रेड अलर्ट है। और ऑरेंज अलर्ट के लिए जो आने वाले 4 दिनों के लिए जहां पे हीट वेव की वार्निंग दी गई है वो ચંદ્રશેખર આઝાદના પૌત્ર અમિત આઝાદ ભારત ભ્રમણ કરી રહ્યા છે। ત્યારે અમિત આઝાદ રાજકોટના મહેમાન બન્યા હતા। ઉત્તર પ્રદેશના લખનૌમાં 1 વર્ષ પહેલા ચંદ્રશેખર આઝાદને 151 ફૂટનું બ્રાસ સ્ટેચ્યુ માટે શિલાન્યાસ કરાયો હતો। શહીદ આઝાદનો 151 ફૂટના બ્રાસ ધાતુનું સ્ટેચ્યુ માટે એચઆરએ સંગઠન અને અમિત આઝાદ ભારતના શહેરો અને ગામડાઓમાં ભ્રમણ કરીને આ સ્ટેચ્યુ માટે જનભાગીદારીની અપેક્ષા રાખી રહ્યા છે। તો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શહીદ આઝાદના સ્ટેચ્યુ નિર્માણ માટે જમીન પણ ફાળવવામાં આવી છે। ત્યારે અમિત આઝાદ એ બ્રાસ સ્ટેચ્યુ માટે એક શહેર અને ગામડાઓમાંથી આર્થિક મદદ જોડી રહ્યા છે। રાજકોટના પ્રવાસ દરમિયાન અમિત આઝાદ રાજકોટવાસીઓને સ્ટેચ્યુના નિર્માણ અર્થે જનભાગીદારીની અપીલ કરી હતી। उन्हीं अमर शहीद हुतात्मा चंद्रशेखर आज़ाद जी का मैं पौत्र हूँ अमित आज़ाद। उनकी ही एक प्रतिमा जो कि हमारे देश के लिए बहुत आवश्यक है, हमारे देश की भावी पीढ़ी के लिए बहुत आवश्यक है। उनको जानना, हमारे क्रांतिकारियों को जानना कि 23 साल और 24 साल की उम्र में भी जिन्होंने अपनी जवानी को नहीं समझा, इस देश को सर्वोपरि समझा। उनकी प्रतिमा 151 फीट की अब तक की सबसे बड़ी प्रतिमा उत्तर प्रदेश के लखनऊ में हमने शुरुआत करी है। વડોદરામાં પાલિકાના વિપક્ષ નેતાએ કોન્ટ્રાક્ટર પર કર્મચારીઓનું શોષણ કરવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે કોન્ટ્રાક્ટર એક કર્મચારી દીઠ કોર્પોરેશન પાસેથી 18 થી 19,000 પગાર વસૂલે છે, જેની સામે કર્મચારીઓને માત્ર 10 થી 11,000 જ પગાર આપે છે। તો કોન્ટ્રાક્ટર દર મહિને 8 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે, જેના પુરાવા સાથેની અરજી વિપક્ષ નેતાએ મ્યુનિસિપલ કમિશનરને કરી છે। તો વડોદરા કોર્પોરેશનને અલ્ટ્રા મોડેલ એજન્સીને 1.50 કરોડના ખર્ચે 100 પ્યુનનો ઇજારો 11 માસના કરાર આધારિત આપ્યો છે, જેમાં કર્મચારીઓ પાસેથી 8 કલાક કામ લઈને મહિને 18,000 પગાર ચૂકવશે, તો મહિનામાં 4 રજા ફરજિયાત આપવાનો કરાર થયો હતો। કે પ્યુન એટલે ઓફિસનું બેકબોન કહેવાય। આખી ઓફિસ એના પર નિર્ભર હોય, ક્યાં કઈ ફાઇલો મૂકી છે, તમામ ઓફિસના પ્રોટોકોલ્સ એમને ખબર હોય, ત્યારે એ રેગ્યુલર ભરતી થવી જોઈએ એવી અમે સ્ટ્રોંગલી માનીએ છીએ। કર્મચારીઓનું શોષણ કોન્ટ્રાક્ચ્યુઅલ જોબ્સમાં થાય છે, અને અહીંયા પુરાવા સાથે અમે રજૂઆત કરી છે કે જે 100 પ્યુન્સની ભરતી થઈ એમાં એમને રવિવારની રજા આપવાની હતી। એ લોકો જો રવિવારે એડિશનલ કામ કરે તો એમને એ પૈસા અલગથી મહેનતાણું આપવાનું હતું। તમામ કર્મચારીઓની પૂછપરછ કરી અને એકચ્યુઅલી પગાર સ્લીપો કે એકાઉન્ટમાં કેટલા પૈસા જમા થાય છે, પીએફ ઈએસઆઈના એકાઉન્ટ
આ બધા એ લોકોએ બિલ મેળવતા પહેલાં રજૂ કરવાના હોય છે. એમાંથી અધિકારી સહી કરતા હોય, અધિકારી પછી એકાઉન્ટમાં જતું હોય, એકાઉન્ટમાંથી ઓડિટમાં જતું હોય, એટલે 3-4 જગ્યાએ ગળાઈના બિલ અમે લોકો આપતા હોઈએ છીએ. એટલે કોઈ પણ લેપ્સ હશે તો એને બિલ નહીં મળે, અને આ પ્રકારના લેપ્સ જણાશે તો એની પર પગલાં પણ ભરવામાં આવશે. ભાવનગર શહેરના વર્તેજ પાસે આવેલ અશ્વિની પેટ્રોલ પંપની પાછળ ખુલ્લા પ્લોટમાં બાયોડીઝલ વેચાણ કરે છે તેવી બાતમીના આધારે વર્તેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રબારીએ દરોડા પાડ્યા હતા. 3 શખ્સોને ગેરકાયદેસર બાયોડીઝલ સહિત 15,55,850નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અશ્વિની પેટ્રોલ પંપની ખુલ્લી જગ્યામાં બાયોડીઝલ નો વેપાર ચાલતો હોય તેવી બાતમી મળતા પીએસઆઈ શ્રી અને એની ટીમ દ્વારા પંચો સાથે લઈ અને આ જગ્યાએ રેડ કરવામાં આવેલા, અને બાતમીવાળી જગ્યાએથી 3 આરોપી અને બાયોડીઝલનો મુદ્દામાલ હોય, જેથી ડીવાયએસપી શ્રી ભાવનગર તથા એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી જુદા જુદા સેમ્પલ લઈ અને આશરે 15,55,850નો બાયોડીઝલનો મુદ્દામાલ તથા ટોરસ ટ્રક પકડી પાડવામાં આવેલા છે. સુરતમાં બિકાનેરથી ઝડપાયેલા બુકર ઉર્ફે અશોક સુથાર મામલે પોલીસે કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં નામદાર કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી 1.5 વર્ષ પહેલા 10 પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં આવ્યો હતો, જે સતત સંપર્કમાં રહી તે યુવતીઓ સાથે ચેટિંગ કરતો હતો. એક યુવતી સાથે ચેટિંગ કરતા તેને પ્રેમ સંબંધ પણ બંધાઈ ગયો હતો. આ મૌલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી, અને લિંક્ડઇનથી તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો, અને એમાંથી ઇકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો, અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે. વડોદરામાં મહી નદીમાંથી એક સાથે 4 મૃતદેહ મળી આવતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે. રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે, અને ત્યારે આવા વાતાવરણમાં લોકો ઠંડક માટે નદીઓ અને તળાવમાં નહાવા જતા હોય છે. આ દરમિયાન વડોદરાથી દુઃખદ ઘટના સામે આવી છે. મહી નદીમાં 4 યુવાનો નહાવા આવ્યા હોવાનો અંદાજો કરવામાં આવ્યો છે, ત્યારે નદીના કોટના તરફથી સિંદૃત મૃતદેહ તણાઈ આવતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા 4 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ વડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે, અને અસહ્ય ગરમીના કારણે હીટસ્ટ્રોકના દર્દીઓમાં પણ વધારો થયો છે. હોસ્પિટલોમાં દાખલ 400થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા છે. ઝાડા ઉલટી, કોલેરા, કમળું, ટાઇફોઇડના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારી તબીબે નિવેદન આપતા જણાવ્યું હતું કે હીટસ્ટ્રોકથી બચવા લોકો ઠંડા પીણા, શેરડીના રસનું સેવન કરે છે. શેરડીના રસના સેવનથી ઝાડા ઉલટી થાય છે. અનહાઇજેનિક ગ્લાસના લીધે ઝાડા ઉલટીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે તબીબોના મતે શેરડીના રસનું વધુ પડતું સેવન લોકો માટે હાનિકારક છે, અને શેરડીના રસનું વધુ સેવન કરવાથી ઝાડા ઉલટી અને ટાઇફોઇડ થઈ શકે છે. શેરડીનો રસ એ પ્યોર ગ્લુકોઝ છે. વધારે પડતો તમે લો તો ગ્લુકોઝનું પ્રમાણ વધે. પર્ટિક્યુલરલી જે ડાયાબિટીસનો દર્દી હોય, અથવા તો નેચરલી પણ આપણે જોઈએ તો જેની ઉંમર 40-45થી ઉપર હોય, એણે વધારે પડતો શેરડીના રસનું સેવન કરવું જોઈએ નહીં. ડાયાબિટીસવાળાએ તો બિલકુલ નહીં કરવું જોઈએ. મેં કીધું એમ, શેરડીના રસમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ શેરડીનો રસ જે ગ્લાસમાં પીરસવામાં આવે છે એ ગ્લાસની સાફ સફાઈ જે પાણીથી થાય છે એ પાણી શુદ્ધ ન હોય. અને જનરલી એવું જોવા મળે છે કે એકનું એક પાણી એમાં ગ્લાસ ડુબાડીને એને સફાઈ કરવામાં આવતી હોય. પ્લસ જે શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવે છે એ બરફ જે પાણીનો બનેલો છે એ પાણી શુદ્ધ ના હોય, ક્લોરિનેટેડ ના હોય, તો એ શેરડીનો રસ પીવાથી પાણીજન્ય રોગ થવાના શક્યતા છે. વડોદરામાં ફરસાણની દુકાનમાં બાળમજૂરી કરતા બાળકને મુક્ત કરવામાં આવ્યો છે, જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ્સે બાતમીના આધારે ફરસાણની દુકાનમાં રેડ પાડી હતી.
જ્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ્સે દુકાનના માલિક પ્રવીણ શર્માની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રવીણ શર્મા બાળક જોડે 1 મહિનાથી મજૂરી કરાવતો હતો. જામનગરની જીજી હોસ્પિટલમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. ફરી એકવાર સરકારી જીજી હોસ્પિટલ વિવાદમાં આવી છે. સરકારી તંત્ર આટલી હદ સુધી નિર્ભર હોઈ શકે એવા સવાલો ઊભા થવા માંડ્યા છે. તો આ હોસ્પિટલમાં શ્વાન માંસ ખાતો હોય તેવો વિડીયો વાયરલ થતા તંત્રમાં ખળભળાટ થયો છે. સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે જોતા આ સરકારી હોસ્પિટલ પ્રત્યે આપણને ઘૃણા થઈ શકે છે. આટલી હદ સુધી નિષ્કાળજી રખાતી હશે તેવો સવાલ ઊભો થયો છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ₹10નો સિક્કો માન્ય હોવા છતાં તેનો વ્યવહારમાં નહિવત ઉપયોગ થાય છે. ગ્રાહકો, વેપારીઓ તેમજ બેન્કર્સને ₹10ના સિક્કાને લઈને મુશ્કેલીઓ પડી રહી છે. તેમાં મોટાભાગના દુકાનદારો ₹10ના ચલણી સિક્કા સ્વીકારતા ન હોવાની અનેક ફરિયાદો સામે આવી છે. ત્યારે આ સમસ્યા મામલે હવે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી મેદાને આવ્યા છે. ₹10નો સિક્કો એ કાયદેસરનું ચલણ હોય. આ ચલણી સિક્કાને તમામ દુકાનો પર ₹10ના સિક્કા અહીં સ્વીકારાય છે એવા દુકાનો પર સ્ટીકર લગાવવા વેપારીઓને અપીલ કરી છે. તો રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા એક વિડીયો જાહેર કરીને આ જાહેરાત કરી છે. ₹10નો સિક્કા રાજકોટ જિલ્લામાં ચાલતા નથી. હું આપ સૌને એ જ જણાવવા માંગુ છું કે ₹10નો સિક્કો જે છે વેલિડ કરન્સી છે. બેન્કર્સની પણ અમે જિલ્લા લેવલે મિટિંગ યોજી અને એ લોકો પણ આપલે કરવા માટે સંમત છે. એમની પાસે બેંક ₹10નું નોટ હોય કે ₹10નો સિક્કો હોય એનું પૂરતું સ્ટોક છે. બધા વેપારી મિત્રોને હું વિનંતી કરીશ કે જો આપ એક સ્ટીકર પોતાની દુકાન બહાર ચોંટાડશો કે ₹10નું સિક્કો સ્વીકારવામાં આવે છે તો જે જનતાને આ હાલાકી ભોગવી રહ્યા છીએ એમાંથી અમને રાહત મળશે. ઘણા સમયથી કોઈન્સ 10 ને 20 વાળા કોઈ લેતું નહોતું, પણ હમણાં કલેક્ટર સાહેબે બધું જાણીને બધું કર્યું અને એ બહુ સારું કર્યું છે કે કોઈન્સ લેવા મળશે તો રાહત રહેશે. અને 10 વાળી નોટું ખરાબમાં ખરાબ આવે છે અને સાવ રદ્દી જમ્સવાળી નોટું આવે છે જે કોઈ લેતા નથી. ફાટલી તૂટલી નોટું હોય છે અને કલેક્ટર સાહેબે બહુ સારામાં સારું કર્યું છે. હંસાબેન હંસાબેન, શું કહેશો? ખાસ તો 10ના સિક્કાને લઈને ક્યાંક અત્યારે કલેક્ટર તરફથી સૂચના આપવામાં આવી છે. પહેલા એ 10ના સિક્કા લેવામાં આવતા કે કેમ રાજકોટમાં? પહેલા 10ના સિક્કા લેવા આવતા, એને ઘણો ટાઈમ થઈ ગયો, પણ હવે 10ના સિક્કા કોઈ લેતું નથી. અમે મંદિરમાં જાય, વેપારીમાં જાય, હોટલમાં જાય, ક્યાંય લેતું નથી. અમે થોડાક પડ્યા હોય એ રાખીએ, બોમ્બે જઈએ ત્યારે વાપરીએ, બાકી કોઈ અહીંયા રાજકોટમાં તો લેતું જ નથી. ના પાડે છે, મંદિરમાંય ના પાડે છે કે 10ના સિક્કા આપોમાં, વેપારીને ના પાડે. ભાવનગરમાં વર્તેજ ગામેથી બાયોડીઝલ ઝડપાયું હતું. વર્તેજ નજીક આવેલ પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાં આરોપીઓ બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા હતા. આરોપીઓ બેરલમાંથી મોટર મૂકી નોઝર વડે વાહનોમાં ગેરકાયદેસર બાયોડીઝલ પૂરતા હતા. ત્યારે પોલીસે 3 આરોપીઓ અને એક ટ્રક સહિત 15 લાખ કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં ગરમીનું જોર ઘટશે. સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં અસહ્ય ગરમીનો ઉકળાટ છે, તેમાં હવે ઘટાડો થશે. તો સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાતમાં ગરમીના જોરમાં ઘટાડો થશે. રાજ્યમાં ગરમીથી પરેશાન નાગરિકોને હવે છુટકારો મળશે. તો ગરમીના પ્રમાણમાં ઘટાડો થશે. અંબાલાલ પટેલે ગરમીના ઘટાડા અંગે આગાહી કરી છે. આગામી સમયમાં ગરમીમાં ઘટાડો થશે. 26 મે થી 4 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદ થશે તેમ અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી સમયમાં હવે દેશ ધજાડતી ગરમીમાંથી છુટકારો મળવાની શક્યતા છે. તારીખ 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. આંધીવંટનું પ્રમાણ વધુ રહેશે, પરંતુ તારીખ 26 મે થી ક્રમશઃ ધીરે ધીરે ગરમીમાં ઘટાડો થશે. 26 મેની આસપાસ 43 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતના ભાગોમાં રહેશે અને
અન્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ ગરમી રહેશે. જ્યારે તારીખ 27, 28, 29માં ગરમીનું પ્રમાણ ઘટશે અને મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. જૂન 4 જૂન સુધીમાં તો મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ તો કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં 37 ડિગ્રી સેલ્સિયસ જેવું, ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે. પરંતુ બંગાળ ઉપસાગરમાં 26 મે સુધી ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે, જેનો રસ્તો મ્યાનમાર તરફ રહેશે અને આ ચક્રવાતની અસર રીક ગર્વ થશે, જેના કારણે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થશે. છત્તીસગઢ, દક્ષિણ પૂર્વીય તટો અને છેક પૂર્વ યુપીના ભાગો અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત અરબ સાગરના ભેજના કારણે પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 26 મેથી 4 જૂન વચ્ચે. જી. અમરેલીમાં ગરમીનો પારો ઉચકાયો છે તો અમરેલી ખાતે અસહ્ય ગરમી પડી રહી છે અને તેની વચ્ચે સિંહોની મુશ્કેલી વધી છે. અમરેલીમાં ગરમીનો પારો વધતા જ સિંહોની મુશ્કેલીમાં વધારો થયો છે. 44 ડિગ્રીથી વધુ તાપમાન વચ્ચે સિંહો પરેશાન થયા છે. તો આ સાવરકુંડલાના ઘોબા ગામના ખારાપટમાં સિંહો પરેશાન થઈ રહ્યા છે. અસહ્ય ગરમી પડી રહી છે. પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. પીવાના પાણી માટે સિંહ વલખા મારતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અમરેલીના સાવરકુંડલાના દ્રશ્યો છે. સિંહો માટે પાણીની વ્યવસ્થા કરવા માટે રાજ્ય સરકારને માંગ કરાઈ છે. તો અમરેલીમાં ગરમીનો પારો વધતા જ સિંહોની મુશ્કેલીઓ વધી રહી છે. તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી પરેશ, સાવરકુંડલા ખાતે સિંહો છે તે પાણી માટે વલખા મારી રહ્યા છે, શું કહેશો? તો અમરેલીમાં સિંહો માટે પાણીની વ્યવસ્થા કરવા માટે રાજ્ય સરકારને માંગ કરવામાં આવી છે. ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતા સિંહો ત્યાં પાણી માટે વલખા મારી રહ્યા છે. 44 ડિગ્રીથી વધુ તાપમાન જોતા સિંહો પરેશાન થઈ ગયા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ઘોબા ગામ છે. આ ગામની અંદર શેત્રુંજી નદીના કાંઠે બહુ જ્યાદા 20 થી 25 જેટલા સિંહ છે. કાલે અમે મેરામણ નદીના કાંઠે એક સિંહ પોતાને 45-46 ડિગ્રી ટેમ્પરેચર તાપમાન સહન ન થતા એક અદ્ભુત દ્રશ્ય જોયું, જેમાં સિંહ મેરામણ નદીના એક પાઇપની અંદર પોતાની રીતે ખાડો કરી અને ગરમીથી બચવા માટે પાઇપના સહારામાં બેઠેલો હતો. અને જેને પાણીનો અત્યારે મોટો પ્રશ્ન પણ છે આ વિસ્તારમાં. સિંહને કંઈ પાણી મળી રહ્યું નથી. તો સરકારશ્રી અને ફોરેસ્ટ વિભાગને અમારી વિનંતી છે કે હાલ આ વિસ્તારમાં પાણી માટેના કોઈ પોઈન્ટ બનાવી અને આ જે વાઇલ્ડ લાઈફ છે એમને બચાવે. વડોદરામાં ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. તો વડોદરાથી સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. તો આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફળ વેચનારનું પાકીટ ચોરતો ગઠિયો સીસીટીવીમાં કેદ થયો હતો. આ સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. નવાપુરા પોલીસની પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા છે. ખંડેરાવ માર્કેટ પરના રોડ પરનો સમગ્ર બનાવ છે. પાકીટ ચોરી થઈ હતી તો નજર ચૂકવીને ચોરી કરતા ગઠિયાઓ કેમેરામાં કેદ થયા છે. ચોરીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. વડોદરામાં નવાપુરા પાસેનો સમગ્ર બનાવ છે. નજર ચૂકવીને ગઠિયાઓ ચોરી કરી ફરાર થતા નજરે પડ્યા છે. ફળ વેચનારનું પાકીટ ચોરતો ગઠિયો સીસીટીવીમાં કેદ થયો છે. સમગ્ર ઘટનાને પગલે નવાપુરા પોલીસની પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા છે. તો ખંડેરાવ માર્કેટ પરના રોડ પરનો બનાવ છે. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. નજર ચૂકવીને ચોરી કરતા ગઠિયાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. શું બનાવ બન્યો તમારે? 19 તારીખના દાડે હું વેચવા બેઠી હતી. પહેલા સવારે આવી તરત પોલીસની ગાડી આવી હતી કે અંદર દબાઈને બેઠો. પછી ફરી 4 વાગે ગાડી આવી. ફરી પાછા અંદરથી અમાને બેસાડ્યા. હવે એમની ધ્યાનમાં એક ગ્રાહક આવ્યું. ગ્રાહકને માલ આપતી હતી, એના જોડે બીજું ગ્રાહક આવ્યું.
એક છોકરો એના જોડે હતો, છોકરો લેવા માટે ઉભો રહ્યો અને પેલી બેન હતી એને મારું પાકીટ ઉઠાવી લીધું. કેટલા પૈસા હતા પાકીટમાં? પાકીટમાં લગભગ 9,000 રૂપિયા જેવું હતું. શું નામ છે તમારું? રાધાબેન. ભાવનગરના મહુવામાં કુબેરબાગ ડોક્ટર હાઉસ વિસ્તારમાં બાલ્કની ધરાશયી થવાની ઘટના બની હતી, જેમાં ગુરુદેવ એપાર્ટમેન્ટની 6ઠ્ઠા માળની બાલ્કની ધરાશયી થતા નાસભાગ મચી જવા પામી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ઘટના બનતા જ પીજીવીસીએલ અને નગરપાલિકા કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાને અંગે નગરપાલિકા એન્જિનિયરે જણાવ્યું હતું કે 3 દિવસ અગાઉ આ એપાર્ટમેન્ટમાં નોટિસ ફટકારવામાં આવી હતી. કુબેરબાગ પાસે ગુરુદેવ સ્મૃતિ નામનું બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં ગયા વર્ષે પણ ભયજનક સ્થિતિ, આપત્તિજનક સ્થિતિમાં હોય અને ડિટોરિયસ બિલ્ડિંગ હોય. આ બિલ્ડિંગને ગયા વર્ષે નોટિસ આપી અને ચાલુ વર્ષે પણ 3 દિવસ પહેલાં નોટિસ આપેલી છે અને રહીશોને અને દુકાનદારોને હાલ સૂચના પણ આપેલી છે આ બિલ્ડિંગ ખાલી કરાવવાની, અને આગળ વધશે તો સરકાર દ્વારા જે કાંઈ નિર્ણય થશે તેમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભાવનગરમાંથી ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે, જેમાં મોડી રાત્રે શિવજી સર્કલ પાસે પાણીપુરીની લારીવાળાની હત્યા કરવામાં આવી હતી. ભરતનગર માલધારી સોસાયટીમાં રહેતા યુવાનની કેટલાક શખ્સો દ્વારા તીક્ષ્ણ હત્યાના ઘા ઝૂકીને હત્યા કરવામાં આવી હતી. કેટલાક અજાણ્યા શખ્સો યુવાનની હત્યા કરીને નાસી છૂટ્યા હતા. કિર્ગિસ્તાનની યુનિવર્સિટી ઓફ કસ્બામાં સુરતના 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે. રિયા લાઠિયા યુનિવર્સિટી ઓફ કસ્બામાં અભ્યાસ માટે ગઈ હતી. વિદ્યાર્થીઓના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, જે કિર્ગિસ્તાનની રાજધાની બિસ્કેકમાં ફસાઈ છે. ત્યારે મંતવ્ય ન્યૂઝે રિયા લાઠિયાના પરિવાર સાથે ખાસ વાતચીત કરી હતી. પરિવારે રિયાને વિડીયો કોલ કરતા પરિવારજનો ભાવુક થયા હતા. પરિવાર દ્વારા પીએમ મોદીને રિયાને સુરત સુધી પહોંચાડવા માટે સરકાર મદદ કરે તે વિનંતી કરી છે. જોકે પ્રફુલ્લ પાનસેરિયાએ મદદની બાંહેધરી આપી હતી. મમ્મી પપ્પાને તો એ જ કહેવા માંગુ છું કે અત્યારે ગવર્મેન્ટે અમારી સાંભળી છે, અમે જેટલા બી લેટર્સ લખ્યા છે બધી વસ્તુ એ લોકોએ સાંભળી છે અમારી બધી વસ્તુ. તો હવે એ જ કહેવા માંગુ છું કે એ લોકો એક્શન લે છે અને જલ્દીથી જલ્દી અમે લોકો ઘરે આવી અમે એવો પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની. તો બસ મમ્મી પપ્પાને એ અને દાદા દાદી જે મારા વધારે ટેન્શનમાં છે મમ્મી પપ્પા કરતા, પણ એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે ટેન્શન નહીં લેતા, અમને પૂરો ભરોસો છે અમારી ગવર્મેન્ટ ઉપર. ત્યાંની સરકાર છે એની ઉપર બહુ જ ભરોસો છે ઇન્ડિયન. મારી દીકરીને મારે અહીંયા પહોંચતી કરવી છે, મારી દીકરીને પહોંચતી કરવી છે. એમ મોદી સરકારને એટલી માહિતી કહી છે કે મારી દીકરીને પહોંચતી કરે, બસ અમારી એટલી માંગ છે. કેવી ચિંતા સતાવી રહી છે? દીકરી નથી અને વિદેશમાં ફસાઈ છે, તો પરિવારજનોને કેટલી આ બાબતને લઈ ચિંતા છે? બધાની ચિંતા છે આખા ઘરની કે અમારી દીકરી અહીંયા પહોંચતી થાય. અમારી દીકરીને પરત અહીંયા લાવે એવી અમારી આશા છે કે ભારત સરકાર અમારી ગવર્મેન્ટ બીજેપી મોદીજી લાવે એવી આશના કરી છે. એવો અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડો કરો. તો સીએમને વાત કરે, સીએમ પીએમને વાત કરે તો અમારી દીકરીને ઘરે પહોંચતી કરે, એટલે મારે કહેવાની વિનંતી છે. બસ રાજ્યમાં કાળઝાળ ગરમી તેમજ હીટવેવ ચાલી રહી છે, જેના લઈને વિવિધ તંત્ર દ્વારા એડવાઇઝરીને બહાર પાડવામાં આવી છે. તો સુરતમાં સરેઆમ એડવાઇઝરીનો ભંગ થતો જોવા મળ્યો છે. આ કાળઝાળ ગરમી અસહ્ય તાપ વચ્ચે બાંધકામ સાઇટ પર કામગીરી શરૂ રાખવામાં આવેલી નજરે પડે છે. એક બાજુ સુરતમાં હીટસ્ટ્રોકના કેસોમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ શ્રમિકો આ ધગધગતા તાપમાં આ પ્રકારે કામ કરતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. તંત્ર સામે એક સવાલ છે કે કામકાજ દરમિયાન મજૂરોને કંઈ થાય તો જવાબદાર કોણ? થોડા દિવસ પહેલા શિવ કથાકાર રાજુબાપુ દ્વારા કથામાં કોળી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોષ ફાટી નીકળ્યો હતો. કોળી ઠાકોર સમાજ દ્વારા 5 વર્ષ કથા બંધ કરવાની માંગ કરાઈ છે. આ કથાની આવકમાંથી ઝીંઝુડા ખાતે શિવકુમારી વિદ્યાલય ચાલે છે, જેને લઈને વાલીઓએ આશ્રમ ખાતે બાળકો સાથે પહોંચી જઈ સ્કૂલ બંધ ન થાય તેવી માંગણી કરી છે.
મારા 2 બાળકો અહીંયા ભણે છે. એ 2 બાળકો એક 4થામાં છે અને એક 7મામાં છે. તો અત્યારે અમે મીડિયાના માધ્યમથી એવું સાંભળ્યું છે કે રાજુ બાપુએ જે 2 શબ્દ જે બોલ્યા તે એની ભૂલ છે. તો અમે એવું કહીએ છીએ કે એની ભૂલની સજા અમારા બાળકોને ના મળે. જો ઈ સજા તમે રાજુ બાપુને સજા નહીં કરો ને આ સજા તમે કથા બંધ કરવાની જે સજા કહો છો તો એ તમે સજા રાજુ બાપુને નહીં અમારા બાળકોને આપો છો. તો એ બાળકોને સજા ના મળે એવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને દીદી પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે કથા બંધ ન થાય અને આ સ્કૂલ બંધ ન થાય એવી અમારી પ્રાર્થના છે. મારા 2 બાળકો અહીંયા ભણે છે. પહેલા એક ભણતો હતો એ 10મામાં અત્યારે આવ્યો છે, પણ એની અત્યારે હું 80,000 રૂપિયા ફી ભરું છું. તો એ મારી અત્યારે કેપેસિટી નથી અને છતાં મારો અહીંયા બાળક ભણે છે, એની હજી અત્યારે અહીંયા ભણે છે, એની મારે 2ની ફી કરું તો હું કઈ રીતે કરી શકું? અને આ કોઈ ઠાકોર સમાજ કહે છે બાપુને કથા 5 વર્ષ તમે બંધ કરો, એ 5 વર્ષ બંધ કરે તો પછી આ હાલે કેમ? કુલ હાલે કેમ ને મારા બાળકો ભણે કેમ? હું નાનો માણસ છું, મારી પાસે કોઈ આજુકતા તો નથી અને 5 વર્ષ મારા બાળકો બી અહીંયા ભણતા. કે ભાઈ કોળી સમાજની એવી માંગણી છે કે બાપુ 5 વર્ષ સુધી કથા ન કરે. તો આ લોકોની માંગણી એવી છે કે ભાઈ જો બાપુ કથા બંધ કરી દે તો આ સ્કૂલ નહીં ચાલે. સ્કૂલ નહીં ચાલે તો અમારી જેવા નાના માણસોના બાળકો ક્યાં ભણવા જશે? અહીંયા બાપુ વિનામૂલ્યે બાળકોને રાખે છે. કમસે કમ 13 વર્ષથી સ્કૂલ ચાલે છે, આ 14મી વર્ષ આજે બેઠું છે અને બાળકને આરોગ્યથી માંડીને હરવા ફરવાની, રહેવા જમવાની ટોટલ સુવિધા આ લોકોને ફ્રીમાં આપવામાં આવે છે. આજે આપણે કોઈ પણ સ્કૂલમાં જોઈએ તો કમસે કમ પ્રવાસમાં લઈ જવાનો હોય તો એની તો ફી લેવામાં આવે જ છે. આજે આ સ્કૂલની અંદર પ્રવાસમાં જવાની પણ ફી લેવામાં નથી આવતી. સુરતમાં ખડોદરા પોલીસે વૈભવી શોખ ધરાવનાર ઘરફોડ ચોરીના રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે, જેમાં ખડોદરા પોલીસને સફળતા મળી છે. પોલીસ ઇન્સ્પેક્ટર IM હુદેડ અને પોલીસ ઇન્સ્પેક્ટર RR મકવાણાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ કેસ શોધી કાઢવા અંગે સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાના આધારે ગઈકાલે સર્વેલન્સ ટીમનો સ્ટાફ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે ચોરી કરનાર ઇસમ આકિબ ખાન ઉર્ફે મોહસિનને ઝડપી પાડ્યો હતો અને પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ સહિત વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ભીષણ ગરમી વચ્ચે પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અત્યારે સુરત શહેરમાં તાપમાનમાં વધારો થતા રોગચાળો પણ વધી રહ્યો છે, જેના કારણે સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ત્યારે રોગચાળાથી લિંબાયતમાં રહેતા અરુણ વરજારી નામના એક યુવકનું મોત થયું છે. તાવ આવ્યા બાદ યુવકની સ્થિતિ ગંભીર હતી, ત્યારે યુવકને સારવારથી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ખાલી તાવ આવેલો. ક્યારે તાવ આવ્યો? આજે સવારે 4 વાગે. શું કર્યા પછી તમે? પછી મારા મોટા ભાઈએ મને ફોન કરીને ઘરે બોલાવી. હું ઘરે ગઈ ત્યારે જોયું તેને જરાક શ્વાસે મુખ પર દોડા ખેંચાઈ ગયેલા. અમે પછી ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે કીધું કે 108 લઈ જાય. પછી અહીંયા લાવવાનું ડોક્ટર એવું કીધું? ડોક્ટરે ECG કરી ને પછી કીધું કે નથી કઈ. એમને અચાનક તાવ આવી ગયો ને બપોરે તાવ આવ્યો તો મારી છોકરીએ મને ફોન કર્યો કે પપ્પા જલ્દી આવી જાઓ, કાકાને બોટ આવશે ને ખબર નહીં કેવું કરતા છે. તો મેં ડાયરેક્ટ છુટ્ટી લીધી ને ફટાફટ આવી ગયો ઘેરે. ઘેર આવીને જોયો તો એમ શ્વાસ લ્યા કરતા હતા. તો મેં આવીને મારી બેનને ફોન કરાવ્યો. મેં કહું બેટા જલ્દી આવતું, જો ભાઈ એને શું થાય છે. હવે એ બેન આવ્યા ને પછી જોયું તો એ ભાઈને બી એને હલાવ્યો કર્યો તો જ્યાં શ્વાસ લેતો હતો. વાંધો કરી ચાલ ભાઈ કે હવે દવાખાને લઈ જાઉં. નહીં કે પછી 108 ફોન કરાવ્યો ને અમે 108 કરીને અહીંયા આવ્યો, સિવિલમાં આવ્યો. ડોક્ટરે એવું કીધું? ડોક્ટરે ચેકઅપ કર્યું, બધું ચેક કરીને જોયું કે ભાઈ ઓફ થઈ ગયા. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.